जय श्री कृष्ण मित्रों, केम छो बधा मजामां ने? सब्सक्राइब करवानुं ना भूलता। सवारे उठी गया था ने उठता वेत ज आपणे करी लीधा दीवाबत्ती। फटाफट चा दूध पी लईए अने पछी जवानुं छे क्लास। तो आपणे चा दूध पी लीधुं हतुं अने हवे आपणे क्लास माटे रेडी थता था। क्लास माटे आपणे रेडी थई गया छीए अने हवे क्लास माटे निकळशुं। માટે નીકળી ગયા હતા અને જો મારી ફ્રેન્ડ સવારમાં ગુડ મોર્નિંગ કહેવા માટે બહાર આવે, સ્પેશિયલ રોજ સવારમાં આવી જ જાય અને રસ્તો સુમસાન છે। આપણે સવારે વહેલા ક્લાસ જઈ રહ્યા છીએ। ક્લાસમાં હંમેશા ફર્સ્ટ જ હોઈએ, કોઈ સ્ટુડન્ટ કે કોઈ ટીચર ના હોય ત્યાં આપણે પોગી ગયા હોઈએ। ઘરે આવી તો મમ્મી કપડાં ધોતા હતા, કપડાં ધોવાઈ ગયા હતા ઓલમોસ્ટ, અને હું હવે કામ કરવાની હતી। મમ્મી હું આવું ક્લાસથી ત્યાં સુધીમાં એના કપડાને એવું બધું ધોઈ નાખે, થોડુંક કામ કરી નાખે। હું ઘરે આવીને પછી બીજું બધું કામ કરું। ઘરે આવીને પછી આપણે બધું વાસણને એવું બધું ઉટકી નાખ્યું, કચરા પોતા કરવાના હતા તો એ પણ કામ કરવાનું હતું। એને બધા બેસી ગયા છે। ઉપરવાળા માસી તુવેર લાવ્યા હતા દેશની, તો બધા એમને ફોલાવતા હતા। અને અહીંયા મારા માસી આવી ગયા છે વસ્તુ દેવા અને વસ્તુ લેવા પણ, અને એ મારી ગાડી લઈ જવાના હતા, એમને કામ હતું એટલે। તો જો એ ગાડી લઈને જાય છે અને મમ્મી અહીંયા ઇસ્ત્રી કરે છે બપોરે। હર્ષના કપડાની ઇસ્ત્રી કરવાની હતી બિકોઝ કાલે ફંક્શનમાં જવાનું હતું, તો ઇસ્ત્રી કરતા હતા। સાઈડમાં નાસ્તો કરવા માટે બેસી ગયા હતા। વાગી ગયા હતા એટલે મારે બેસવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે હું મારા ફ્રેન્ડ પાસે બેસવા માટે આવી ગઈ હતી। એ એની તુવેર ફોલતી હતી અને હું લસણ ફોલવા માટે લસણ ફોલવા બહાર આવી ગયા છીએ। અને જો હજી સુધી કોઈ નથી, બંને વસ્તુ જોડે જ કરીએ, ફ્રી થઈ ગયું ટાઈમ પાસ તો ના જ કરીએ, એટલી તો સારી છે। બીજું કોઈ આવે કે ન આવે તોય અમારી કોઈ કદર નથી કરતું। મારે લસણ ફોલાઈ ગયું હતું એટલે હવે હું તુવેર ફોલવા માંડી હતી, કેમ કે મારે તુવેર ફોલવાની હતી। નથી ગમતી પણ શું કરું, કામ તો કરવું પડે ને। અને આ ગપ્પા મારતી હતી, એને કોઈ વસ્તુ ફોલવાની ન હોય, કેમ કે હોટલવાળા રહ્યા કે નહીં, એટલે એને કાંઈ ન કરવું પડે। રાતના જમવાની તૈયારી કરવાની હતી, તો આજે સ્પેશિયલ બધાનું ફેવરેટ વડીનું શાક બનાવવાનું હતું। તમે લોકો શું કહો એને, વડીનું શાક કહો કે લાઈવ સેવનું શાક કહો, લાઈવ ગાંઠિયાનું શાક કહો? અમે તો એને વડીનું શાક કહીએ। તો હું વડીનું શાક બનાવવાનું હતું એટલે કટિંગ કરતી હતી, છાશ વઘારવાની હતી ને બધું કામ કરતી હતી। અને મમ્મી સાઈડમાં બીજું કામ કરતા હતા, એને દીવાબત્તી કરવાના હોય એટલે એ થોડુંક કામ કરાવે પછી દીવાબત્તી કરવા માટે વહી જાય। વડીના શાકમાં બહુ જ વાર લાગે, કેમ કે આપણે છાશને ઉકળવા દેવી પડે, નકર મજા ના આવે, અને વડીને બફાવા દેવી પડે, નકર કાચી તો કેવી લાગે, સાવ મજા ના આવે। એટલા માટે થોડુંક વહેલું જમવાનું બનાવતા હતા આજે।
સાંજે દાદાને જમવા માટે બેસાડી દીધા હતા અને દાદાનું પણ વડીનું શાક ફેવરેટ છે. તો જો દાદા ચોળીને ખાશે હવે, એટલે મમ્મીને બોલાવતા હતા અને એમને ચોળવાનું ચાલુ કરી દીધું હતું. મમ્મીને હું પણ જમવા માટે બેસી ગયા હતા, બિકોઝ હર્ષને અને પપ્પાને બંનેને લેટ થવાનો હતો, એટલે અમે બંને પણ જમવા બેસી ગયા. કેમ કે એ લોકોને લેટ થાય એની પાછળ આપણા કામને લેટ થાય, તો બરાબર છે કે આપણે જમી લઈએ પછી. આજે જમવામાં હતું રોટલી, વડીનું શાક, રોટલા, ચા, દૂધ, છાશ, મરચાં, જેને જે ખાવું હોય. ચલો ગાઈઝ આવી જાઓ જમવા. આજે ઉપર મહેમાન આવવાના હતા, તો દાદાનો જે ખાટલો હતો એ અમે અંદર લીધો હતો, બિકોઝ દાદાને બહાર જ સૂવું ગમે છે. આટલી ઠંડી છે, એમને કહીએ કે અંદર સૂવો તો એ એમ કે મને બહાર મજા આવે, મને દેશ જેવી ફિલિંગ આવે, એટલે એ બહાર જ સૂવે. અને મમ્મી એમ કહેતા હતા કે આપણે ગમે ત્યારે આપણા મકાને જઈએ ત્યારે આપણે છે ને બેડ નથી બનાવવાના, ખાટલા લઈ જવાના, બિકોઝ ખાટલામાં સૂવું બહુ જ ગમે છે અને મજા પણ આવે. એટલે એમ કહે છે કે એક રૂમ તો સ્પેશિયલ ખાટલા માટે બનાવવાની છે, એમાં બેડ કે શેટી કે એવું કોઈ વસ્તુ નથી રાખવાની. આટલી ઠંડીમાં બધા સ્વેટર, હું તો ગોદડું લઈને બેઠી છું. પણ બેસવું તો કમ્પલસરી છે, ફરજિયાત છે અમારી માટે. હાય ગાઈસ, આપણે જો ઓલી સાયકલ સાફ કરતા હતા પછી બીજે રાતના 10:30 અમારા ઘરે મહેમાન આવ્યા છે. આનો ટાઈમ છે આવવાનો. સવાર, દિવસ, બપોર તો કાંઈ મળતું નથી, રાતે આવે. બધા જ એક્સરસાઇઝ કરે છે, ખાલી હાથની હો. જે બા કરે એ વિયાન કરે, બીજું કાંઈ ન કરે. વિયાન, બધાને બોલાય તો ખરી. વિયાન, જો એક આ પ્રોફેસર છે યોગાના, આ બીજા, આ મેન છે, આને બધું જ આવડે, સવાર સાંજ આવું જ કરતા હોય. અને આ જો કોપી, અને આ તો આ કરે એ જ કરે. અને આ જો આની પાછળ મુર્ગાનું પીછડું, જઈ શકો છો તમે. બાય બાય ગાઈઝ, આવજો. શેર, લાઈક, ફોલો કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી દેજો.